દિવસ દરમિયાન આપણે આપણું ઓબ્ઝર્વેશન કરો ને, તમે સંત પુરુષ આગળ જાઓ ત્યારે કેવા હો, મિત્ર આગળ જાઓ તો કેવા હો, પત્ની આગળ જાઓ તો કેવા હો, માં આગળ જાઓ તો તમે કેવા હો, મિત્ર આગળ જાઓ તો તમારા ચહેરા જુઓ. તમે એમ કહો છો મારે આધ્યાત્મ જ જોઈ છે, તો આ બધા ચહેરાઓ કેમ પલટાઈ જાય છે? તમે જયારે જુદી જુદી વ્યક્તિને મળો છો ત્યારે તમારા ચહેરાઓ, ઓલો ચહેરો સિરિયસ ચહેરો, ગંભીર ચહેરો, જાણે કે ભગવાનને જોતા એવો ચહેરો, અને માં વલ્ગર જોક્સ કરે છે મિત્ર આગળ. તો આ ચહેરો સાચો, આ ચહેરો સાચો. પત્ની આરે માલિકિયત કરે છે, ઈ ચહેરો સાચો, કયો ચહેરો સાચો? એટલે આપણે બીજા કોઈને પૂછવા જવાનું નથી. આપણે ઓબ્ઝર્વેશન આપણું કરીએ તો આપણને ખ્યાલ આવશે કે આપણે શું કરીએ છીએ. આપણા આટલા બધા ચહેરા છે, તો આમાં આપણી આગળ એ કોઈ સિંક્રોનાઇઝ કરે એવી કોઈ વસ્તુ જ નથી કે સતત રીતે હારે રહેતી વસ્તુ એ કોઈ દીગે કોઈ. તો આનંદ દ્વારા ભગવાન મળશે, આત્મા મળશે. એટલે તમે જુઓ કોને મળો છો તમે, ત્યારે તમને કેવો ભાવ આવે? જે લોકોને મળો ત્યારે તમારા જે ચહેરાઓ પ્રગટ થતા એને જોવાની જરૂર છે. ભગવાન કરતા આ જોવાની વધારે જરૂર છે. આપણા ચહેરાઓ ક્યાં છે? ફ્રેન્ડ સાથે બોલતા હોય તો આપણે એ રીતે હોય એમ કરવાનું, એટલે દમ કરવાનું કેટલું આસાન થઈ જતા આવડા. એટલે આપણે આમ હિપોક્રેટ છીએ, આપણે આવું દંભ કરી છે, પાખંડ કરી. તો એમ થઈ જાય આપણે ના એટલે એની હાજરી એવી હોય કે એમાં આપણે એવું જ વર્તન કરવું પડે. રાઈટ. બાળક હોય 5 વર્ષ એની સાથે આપણે એવી રીતે એના જેમ આપણે રહેવું પડે, અને જો તમારા સાથે કરી તો કેવું લાગે? એટલે વર્તન ભલે જુદું હોય, પણ લક્ષ તો રાઈટ હોવું જોઈએ. લક્ષ બધી જગ્યાએ સરખું હોવું જોઈએ. તમે પત્નીને મળો તોય ભલે, તમારા મિત્રને મળો તોય ભલે, સંતને મળો તોય ભલે, તમારી આગળ લક્ષ છે કે મારે મારા રાગ, દ્વેષ, ભય, ઘૃણાને કાઢવા છે, અને મારો વ્યવહાર જે પ્રમાણે મેં નક્કી કર્યું છે એ પ્રમાણે જ રહેશે બધા હારે.